સગુણા આપણે આજે જે ભજન તો રાખ્યા હે પણ આપણે આજુબાજુ વાળા તો આવી જાય આપણે ખાલી ત્યાં જ કેવા જવું પડશે પણ બીજાને તો ફોન કરવા પડશે ને હવે ભૂતળી બેન આપણે ફોન તો કરવા પડશે કાને મમ્મી કીધું હે કે તમે કરી નાખજો તો હું તો કહું તમે ફોન કરી નાખો ને તમારા પાસે બધા નંબર હોય ને તમને ખબર હોય કોઈ રહીએ ના જાય ને બાકી આ તો સગુણા પહેલા આપણે ઈ કામ કરી નાખી બધાને કહી દઈએ એટલે રહી ના જાય કોઈને રહી જાય તો ધીરે ધીરે યાદ આવે ને હવે તમે પહેલા ફોન કરી લે પછી વાતો કરશો લ્યો હાલો જીવતી બેન બોલો હો ને ઓએ બોલો ને હા તો મેં એટલે ફોન કર્યો તો કે આજે હે ને ભજન રાખ્યા હે તો બધાય આવજો સારું લ્યો તમે ભજન રાખ્યા હે અમે બધાય આવશું ક્યાં રાખ્યા હે આપણા ઘરની બાજુમાં એક પ્લોટ પડ્યો હતો ત્યાં રાખ્યા હે તમારા છોકરાને લેતા આવજો એટલે બચારા પ્રસાદી ખાય ને ઓએ હું વિચારતી કે મારે પ્રસાદી દેવી હે તો હવે શું કરું તમને દેવાનું મન હોય તો એમાં શું હોય ભાવ હોય એ પ્રમાણે દેજો નકા અમે તો રાખી જ છે ના ઈ તો એમાં જોઈને ભૂતળી બેન તો તારે તણાઈને કરવાની કઈ જરૂર નહીં હો શક્તિ એટલી ભક્તિ કરાય તો તારે એમાં કઈ ન હોય ઓએ ઈ તો એમાં જોઈને હા તો ભલે હો હવે રાખો હું મારા બીજાને ફોન કરવાના હે તો કરી લઉં હો આ ભૂતળી બેન ના ઈ તો કામ તો પેલું જોઈએ ને અને એમાં આવું કામ તો પેલું કરવું પડે હા તો ભલે હો જય શ્રી કૃષ્ણ તો સગુણા બેન હવે ફોન તો આપણને મોસ્ટ બધાને થઈ ગયા હે ને હવે યાદ આવશે તો હવે કરી નાખશું પણ હવે હાજની તૈયારી કરવી પડશે ને હવે ભૂતળી બેન અને હાજે ખાઈએ વેલું લેવું પડશે ને કહી દેવું પડશે કે વેલા આવી જાજો ને ખાઈ લેવાનું વેલું ઈ તો ચા આપણું માને હે સગુણા બેન આપણે હે ને મમ્મીને કહેશો ને મમ્મી કહી દેશે ને કઈ એને કહી દીધું હશે કાલ જ હા તો હાલો આપણે હાજની તૈયારી તો કરીએ મમ્મી આપણે 8 વાગી ગયા છે હો ને આપણે આટલા ભેગા ત્યાં હે તો હવે હાલો આપણે સત્સંગ કરવા મંડી જઈએ હા તો ભૂતળી બેટા પહેલો તમે કીર્તન ઉપાડો લ્યો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં અવળું ચલાય નહીં કોઈને દુભવાય નહીં હો માળા છે ડોકમાં નારાયણના નામની હો માળા છે ડોકમાં નારાયણના નામની હો માળા છે ડોકમાં લ્યો સગુણા બેન હવે તમે એક ઉપાડો કીર્તન લ્યો આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએની લેખું હરિના ઉચારો મારે અંતર્યાની આંખો હરિએ દીધી છે મને ઉડવાની પાંખો હરિના ભક્તો રે મારા સગાને સંબંધી તૂટી મારી માયાની બંધી હવે તમે ઉપાડો લ્યો મમ્મી સગુણા બેન તમે ભજન સારું ગાયું પણ તમે જરા ખાસ ગાતા તો તમે જરી ધીમું ગાતા હોત ને તો બહુ સારું લાગત અને તમારો ઢાળો થોડોક ઊંચો હતો નીચો હતો તો બહુ સારું લાગત ઓહો ચંપાડી તમે બે ભજન મોડા પડ્યો હો આજ કેમ મોડું થઈ ગયું હે ભૂતળી મારે આજ કામ ઘણું હતું તો મોડું થઈ ગયું લે હટો તોય પરવારી નહીં આવી ગઈ મેં લે જાવ ભજન ચાલુ થઈ ગયું હશે 8 વાગ્યાનું કીધું તો ને 8:30 થઈ ગયા આ તો લે આવ બે ને એક ભજન ઉપાડ લે હાચે ઓય જીવતી બેન તમારા છોકરા આવવાના તો તમે કેમ લઈને આયા પ્રસાદી લેવા લઈ આવાય ને બચારાને તેરે છોકરા તો પ્રસાદી ખાઈને કેવા રાજી થઈ જાય અમે નનકા હતા ત્યારે વડા પ્રસાદી લેવા દોડતા ને મંદિરે જઈને કહેતા મારી મમ્મીની આપો મારા પપ્પાની આપો મારા ભાઈની આપો ને મારી બેનની આપો ને બધાને લઈ આવતા ઈ દિવસો તો બહુ મજાના હતા હો હવે ભૂતળી ભાભી હું તો આખા ગામના મંદિરમાં ફરી આવતી ને બધાને ટોપરા લઈ આવતી ને પ્રસાદી લઈ આવને બધી બેહીને ખાઉં એક ભેગી પણ મજા આવતી નહીં હવે કેવી મજા આવતી લ્યો ભૂતળી બેનો પ્રસાદી લઈ આવી હું ને રાખી હે ભેગી કર નાખજો એકલેર ચોકલેટ લઈને આવી હું હારું લ્યો જીવતી બેન તમે એકલેર ચોકલેટ લઈને આવી તો મને બહુ વાલી હો અંતરમાં વાલી છે લ્યો હવે એક ભજન ઉપાડો લ્યો હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલાય મુકામ કયા નામે લખવી કંકોતરી કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર કયા નામે લખવી કંકોતરી હરી તારા નામ છે હજાર કયા
રાખવી કંકોતરી. એ મુઈ ચંપાડી, તને આવા હારા હારા ભજન આવડે હે? મને નતું ખબર કે તને વળી આવા હારા હારા ભજન આવડે હે. લે, મને તો તું લાગતી નથી એવી. ભૂતળી બેન, બધું દેખાડવાનું ન હોય કઈ, અને આ તો વસ્તુ જેવી હે કે આમાં દેખાડો કરવાનો જ ન હોય. ના ના ચંપાડી, ઈ તો એમ જ હોય ને. આ તો હવે ટાણું થઈ ગયું હે. ઓ બાયું, ભગવાનને થાળ ધરાવીને જમાડી લઈએ. હાલો ભૂતળી બેન, હજી કીર્તન ઉપાડ્યું હોત તો. ના રે ના જીવતી બેન, હવે મોડું થઈ ગયું છે. આટલો બસ ને, આપણે બીજી વાર ભજન રાખશું ને ત્યારે થોડાક વહેલા બેસશું, એટલે ઘણા ભજન ગાઈ હગીને તો મજા આવશે. અને પછી બહુ મોડું થઈ જાય ને, ભગવાનને થાળ ધરાવ મોડું થાય તો ભગવાને હુઈ જાય ને. અને પાછું જો તમાર વગડા વાળાને વાડીએ નીંદવાનું હાલતું હોય ને અત્યારે, એટલે આપણે બહુ મોડું કરાય નહીં. જમો જમાડું માં ભાવના રે ભોજન, પીરસ્યો મેં તો થાળ માવડી વેલે રાવજો. મેવા મીઠાઈ હું ક્યાંથી મંગાવું, મેવા મીઠાઈ હું ક્યાંથી મંગાવું. મૂક્યો છે તુલસીનો પાન, માવડી વેલે રાવજો. જમો જમાડું માં ભાવના રે ભોજન, પીરસ્યો છે મેં તો થાળ માવડી વેલે રાવજો. ભૂતળી બેન, તમે તો ફોનમાં બોલે એવી રીતે ગાવ છો, બહુ સારું ગાવ છો. એ ઓય ઓય સગુણા બેન, પણ આપણે હે ને પેલા જો પ્રસાદી દઈ દે. થાળ જમાડી લીધો હે ને, તો બધાને પ્રસાદ દઈ દે ને. નીંદવા જાવ હોય તો મોડું થાતું હોય, ઉઈ જાવ હોય અને બધાને. ભૂતળી બેન, ભજનમાં તો બહુ મજા આવી હો. એ ઓય ઓય જીવતી બેન, ભગવાનની ભક્તિમાં કોને મજા ના આવે, લ્યો કયો. ઓય બહુ મજા આવી નહીં મિત્રો? મને તો ભજનમાં બહુ મજા આવી હો. જો તમને મજા આવી હોય તો કમેન્ટમાં કહેજો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.